સત્કર્મો કરી લો. અત્યાર સુધી એના માટે દોડ્યા જે મૂકીને જવું છે, હવે એના માટે કાર્ય કરો જે સાથે આવવાનું છે. ભગવાનની રચના જેવી છે. માણસ પૈસા માટે પાપ કરે, પણ ભગવાનની રચના એવી કે પૈસા રહી જાય પાપ ભેગા. એટલે હવે જે ભેગું આવવાનું છે એના માટેની કોઈ વ્યવસ્થા વિચાર. માણસે થોડુંક પોતાના માટે પણ વિચારો. ઘણું કરવું જોઈએ, એની ફરજ છે. પ્રગતિ જરૂરી છે, પણ સદગતિને ભૂલ્યા વગર. આ જીવન એવી ગાડી છે જેમાં બ્રેક નથી અને રિવર્સ ગેર નથી. હવે એવી કારમાં તમને કોઈ બેસાડે, કેટલું સાચવીને ચલાવવું પડે. આ જીવન પણ એવું જ છે. આમાં બ્રેક નથી. તમે રોકાઈ જાઓ તો જીવન રોકાતું નથી. માણસ મરી જાય તો શરીરનો અંત છે, જીવનનો અંત નથી હોતો. એ તો ચાલતું જ રહે છે, એક પછી એક. જાત સહિત ધ્રુવ મૃત્યુ, અને મૃત્યુ પછી પાછો જન્મ. જીવનની તો ગતિ જ છે. અહીંયા કહ્યું, પિતાજી હવે તો હરિભજનમાં લાગો. હું ગયો, હરિભજન કરવા માટે નીકળ્યા, વનમાં ગયા, ઉદ્ધાર થયો. માતાએ આત્મઘાત કરી લીધો, અને હવે તો ધુંધકારીને કોઈ રોકનારું ઘરમાં રહ્યું નહીં. અને એ અવસ્થા બહુ જવાબદારી વાળી હોય છે, જ્યારે આપણા ઘરમાં આપણને કોઈ કહેનારું ન હોય, આપણા ઘરમાં કોઈ વડીલ આપણને ટોકનારું ન હોય. એ સમય મનુષ્ય માટે વધારે સાવધાનીનો હોય છે. હવે તો ધુંધકારીને જે જોઈતું હતું મળી ગયું. અને લોકો પણ અત્યારના સમય કે મારી લાઈફ છે, મને કોઈએ નહીં કહેવાનું, હું જે કરું મારી લાઈફમાં મારે કોઈની સલાહની જરૂર નથી, હું એકલો બધું કરી લઈશ. અરે તું નહીં રહે ત્યારે ચાર ખભા જોઈશે. વિજ્ઞાન પ્રયાસ કરે છે કે માણસને માણસ વગર ચાલે. વિજ્ઞાન ખૂબ કોશિશ કરે છે કે માણસને જીવવા માટે માણસની જરૂર ના પડે. પણ એ સમયે દુનિયા બહુ કદરૂપી હશે જ્યારે વિજ્ઞાન પોતાના આ લક્ષ્યને પામી જશે. અને લાગે છે ને, આપણે જેમ પહેલા ક્યાં ટ્રેનમાં કે પ્લેનમાં કે જતા તો કોઈ એકબીજા જોડે વાત કરે, અત્યારે તો બધા ટક 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 બધા પોતાનામાં જ પડ્યા હોય. પ્રયાસ એવો થાય કે માણસને માણસની જરૂર. માણસ મશીનોને કારણે વધારે એકલો થઈ ગયો છે. યુવાનોને જ્યારે આ મશીનો આપી દેવામાં આવે છે ત્યારે એ વધારે એકલ. તમે પેલા ગાંધીજીના 3 પેલા વાંદરા જોયા છે? કેવા હોય? આંખ બંધ, કાન બંધ, મોઢું બંધ. એક છોકરા નાનકડાને મોબાઈલ આપીને જોજો, 3 વાંદરા એનામાં દેખાશે. ક્યાંય જોશે નહીં, કોઈનું સાંભળશે નહીં, કોઈ જોડે વાતે નહીં કરે. તમને એમ લાગે આ 3 આનામાં આવી ગયા એક મોબાઈલને કારણે. અને એટલા માટે એને માણસોની વચ્ચે ગમે એવા માહોલમાં રાખજો. હા, બધું આધુનિક વસ્તુનો ઉપયોગનો કોઈ વિરોધ નથી, પણ ઉપયોગ જરૂરી છે. આપણે એને પરાધીન થઈ જઈએ એ હદ સુધી ના હોવું જોઈએ. તમે કદાચ ઓફિસ માટે નીકળ્યા ને ઘરે મોબાઈલ ભૂલી ગયા, એટલે તમને એવો વિચાર ના હોય હવે ગાડી બગડશે તો, એક્સિડન્ટ થશે તો, જરૂર પડશે તો હવે શું કરીશ, મોબાઈલ નથી. અરે 10 વર્ષ પહેલા નહોતો તો જતા જ હતા ને, ત્યારે તો વિચાર આવતો નહોતો. પણ જ્યારે એના વગર તમારા મનમાં ભય પેદા થવા લાગે ને, એટલે સમાનજો હવે ઉપયોગ નથી, હવે આપણે પરાધીન થઈ ગયા છે. એટલે પરાધીન ન થઈ જવું, ઉપયોગ ભલે કરી અને કરવો જ જોઈએ. આધુનિક યુગ છે, જેટલું કામ વધારે સરળતાથી થઈ શકે બધા જ સાધનો જરૂરી છે. 21મી સદીમાં તો ધર્મનો સૌથી અધિક ખાસ કોઈ મિત્ર હોય તો એ વિજ્ઞાન છે. કારણ કે જે રીતે વિજ્ઞાન આજે ધર્મને મદદ કરી રહ્યું છે અને ધર્મને ફેલાવવામાં પ્રયાસ મદદરૂપ થાય છે, એટલું પહેલા ક્યારેય નહોતું. એટલે ધર્મને કોઈ વિજ્ઞાન સાથે વિરોધ નથી. વિરોધ છે કે વિજ્ઞાન ક્યાંક આપણી માનવ જાતિને સંવેદના વગરનો ન કરી નાખે. સંવેદના વગરનું વિજ્ઞાન પણ કલયુગનું દૂષણ છે. એમ ગાંધીજીએ જે 7 પાપ ગણાવ્યા ને કલયુગમાં, એમાં એક પાપ એ પણ ગણાવ્યું કે સંવેદના વગરનું વિજ્ઞાન. એટલે એનું ચિંતન થવું. કોઈ રોકનારું રહ્યું નહીં. ગણિકાઓને લઈ આવ્યો અને ગણિકાઓને એમ થયું એને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. ગણિકાઓને એમ થયું કે આ રાજાને પકડશે તો આની સાથે અમને પણ મૃત્યુદંડ મળશે, અમે મરીએ એના કરતા આને જ મારી નાખીએ. અને પ્રતાડિત કરી એને ઊંધો લટકાવ્યો, મરચાની ધૂણી કરી અને અનેક પ્રકારની પીડાઓ આપી અને ધુંધકારીનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ તો થયું પણ અધોગતિ થઈ, પ્રેત બન્યો. આપણે ત્યાં મૃત્યુ પછીની અનેકવિધ ગતિઓ માનવામાં આવી છે. જો હિન્દુ ધર્મની એક વિશેષતા છે, અન્ય ધર્મોમાં પુનર્જન્મનો કોન્સેપ્ટ નથી, એટલે જ ત્યાં દાટવામાં આવે. દાટવામાં એટલા માટે આવે કે જ્યારે ફેસલાનો દિવસ આવશે કે જજમેન્ટ ડે આવશે, ત્યારે બધા જ કબ્રમાંથી બહાર આવશે અને ત્યારે ભગવાન એમના ફેસલા કરશે. આપણે ત્યાં
દેહને નશ્વર માનવામાં આવે, કારણ કે માનવામાં આવે કે જીવાત્મા બીજા જન્મમાં જાય છે, અન્ય લોકોમાં એની ગતિ થાય છે. પ્રેત યોની પ્રાપ્ત થઈ. ગૌકર્ણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું, પાછા ગામમાં આવ્યા. સૂતા છે ઘરમાં અને ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે, જુદા જુદા અવાજો સંભળાય છે. જોયું તો પડછાયો દેખાયો અને થયું કે કોઈ કંઈ કહેવા માંગે છે પણ કહી શકતું નથી. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કરીને છાંટ્યું અને જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. ગૌકર્ણજી પૂછ્યું, કોણ છે? રડતા રડતા કહ્યું, હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે, તારી પાછળ તો ગયામાં મેં શ્રાદ્ધ કર્યું. મોટા ભાઈ, મેં એટલા પાપ કર્યા છે, 100 વાર ગયામાં જઈને શ્રાદ્ધ કરશો ને તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, શાસ્ત્રોના જ્ઞાતા છો, આપ મારા ઉદ્ધારનો કોઈ ઉપાય શોધો. બીજા દિવસે સવારે ગયા છે ગૌકર્ણજી નદીમાં સ્નાન કરવા માટે. સૂર્યના ઉપાસક હતા, અર્ઘ લીધું ને સૂર્યનારાયણને સમર્પિત કર્યું. સૂર્યનારાયણ પ્રગટ થયા અને ધુંધકારી માટે પ્રશ્ન કર્યો ગૌકર્ણજીએ કે 100 ગયા શ્રાદ્ધથી પણ ઉદ્ધાર ન થાય, એ જીવાત્માના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું, ગૌકર્ણજી, તમે ભાગવત કથા કરો. શ્રીમદ ભાગવતનું એ સામર્થ્ય છે, 100 ગયા શ્રાદ્ધથી પણ ઉદ્ધાર ન થાય એવો પાપી જીવ હોય એનો પણ ઉદ્ધાર શ્રીમદ ભાગવત કરી શકે છે. એવું મહાત્મ્ય ભાગવતનું બતાવ્યું અને નક્કી કર્યું ગૌકર્ણજી કે હું પોતે ભાગવત કથા કરીશ. પંડાલ બનાવ્યો, વ્યાસપીઠ બનાવીને ગૌકર્ણજી બિરાજમાન થયા. સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે, આખો પંડાલ ભરાયો છે. એટલામાં ધુંધકારી આવ્યો, વાયુરૂપ છે પ્રેત. જોયું તો આખો પંડાલ ભરાયેલો છે, 7 ગાંઠનો વાસ પડ્યો છે. એમાં વાયુરૂપ પ્રેત ધુંધકારીએ પ્રવેશ કર્યો. એક દિવસની કથા પૂરી થાય ને વાસની એક ગાંઠ ફાટે. જો આ 7 ગાંઠનો વાસ આપણા બધાની અંદર છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ 7 ગાંઠો છે ને, વાસનાઓ જ તો વાસ છે. અને કથા સાંભળીને એક ગાંઠ ફાટવી જોઈએ. 7મા દિવસે આખો વાસ ફાટ્યો અને ભગવાનના પાર્ષદો વિમાન લઈને ધુંધકારીને લેવા માટે આવ્યા. અને ધુંધકારી જ્યાં વિમાનમાં બેસવા જ જાય ત્યાં ગૌકર્ણજી અવાજ લગાવે, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ કેમ? અને ત્યારે સુંદર પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિત. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. જે રીતે ધુંધકારીએ સાંભળ્યું એ રીતે બધાએ નથી સાંભળ્યું. એણે શ્રવણ કર્યું, મનન કર્યું ને નિધિધ્યાસન કર્યું છે. સાંભળો, ઘરે જઈને એનું મનન કરો કે આજે કથામાં શું આવ્યું, એકબીજાને શેર કરો અને પછી નિધિધ્યાસન એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરો. કહ્યું, હું ફરી કથા કરીશ. પુનઃ ભાગવત કથા કરી ગૌકર્ણજીએ. બધા જ નગરવાસીઓ શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા અને હવે તો ભગવાન પોતે પધાર્યા અને ભગવાન બધાને ભગવત ધામમાં લઈ ગયા. ભાગવતનું મહાત્મ્ય આવું બતાવ્યું. આવો પાપી ધુંધકારી, એનો પણ ઉદ્ધાર ભાગવતથી થઈ શકે. 6 અધ્યાયમાં ભાગવત શ્રવણની વિધિ બતાવી અને 6 અધ્યાયને અહીંયા વિરામ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. પ્રથમ સ્કંદ. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ, 12 અંગ એ 12 સ્કંદ છે. શ્રીનાથજી બાબાનું આ ચરણ છે. 19 અધ્યાયમાં મહાપ્રભુજી સમજાવે કે અહીંયા અધિકાર લીલાનું વર્ણન કરવામાં આવ્યું. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. અગાસીમાં નાનકડું કોડિયું પડ્યું હોય અને 20 ઇંચ વરસાદ ગામમાં થાય તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે. આ એનો અધિકાર. એમ ભાગવતના પ્રથમ સ્કંદને મહાપ્રભુજી અધિકાર લીલા કહી અને 3 પ્રકારના અધિકારી વક્તા અને શ્રોતાનો વર્ણન કરવામાં આવે. કારણ કે અધિકાર શબ્દ બહુ મહત્વનો છે. અધિકાર શબ્દ 2 અર્થમાં વપરાય. આના ઉપર મારો અધિકાર છે હક રૂપમાં, અને બીજું પાત્રતાના રૂપ. કદાચ આનો અધિકાર નહીં હોય, પાત્રતાના રૂપમાં. તો અહીંયા જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. જેમ દરિયા કિનારે 3 પ્રકારના લોકો જાય. ઘણા જાય એ માટી લેવા જાય, ઘણા જાય એ પડેલા છીપલાઓને વીણવા જાય, અને ઘણા જાય કિનારે ન ઉભા રહે, અંદર ગોથું લગાવે અને ભીતર પડેલા રત્નોને લઈને પાછા. એમ ભાગવત પણ રસ સાગર છે, ભાવ સાગર છે. એમાં પણ 3 પ્રકારના લોકો આવે. એક ભૌતિક શ્રોતા, તે કેવલ વ્યવહાર રાખવા આવે તો એ માટી લઈ જનારા છે. બીજા છે જે છીપલા લેનારા, એ મુક્તિ માટે ભાગવત સાંભળે.
અને ત્રીજા છે એ મુક્તિની આકાંક્ષાથી નહીં, આમાં જે ભક્તોના ચરિત્રોની કથાઓ અને એમના ભાવરૂપી રત્નો છે એ ભાવરૂપી રત્નોને લેવા માટે આવે. તો આ અધિકારની ચર્ચા છે. અને એક વાત નિશ્ચિત છે, ભગવાન પાત્રતા સિદ્ધ કરાવી અને પછી જ પ્રાપ્તિ કરાવી. પણ ઘણીવાર પાત્રતા સિદ્ધ કરાવવાની પ્રક્રિયા આપણને પરીક્ષા જેવી લાગે. જેમ માટી હોય અને માટીને પેલો કુંભાર કચડતો હોય એટલે માટીને એમ થાય મેં કયા એવા પાપ કર્યા કે આના પગ નીચે કચડાવવું પડે. પાછો ચાકડામાં મૂકીને થપ્પડો મારે ત્યારે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા કે આ થપ્પડો ખાવી પડે. ઘડો બને પાછો ધગધગતી અગ્નિમાં એને નાખી આવે અને બળબળતી અગ્નિમાં બળે ત્યારે માટીને થાય મેં કયા એવા પાપ કર્યા કે અગ્નિમાં બળવું પડે. ઘડો થાય તૈયાર એટલે વેચી આવે બજારમાં અને જે લેવા આવે માથે ટકોરા મારીને જાય. એટલે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા, જે આવે માથે ટકોરા મારીને જાય. પણ એક દિવસ સવારે સવારે વૈષ્ણવ આવ્યો, ખરીદ્યો માટીનો ઘડો, લઈ ગયો, સેવામાં મૂક્યું, કુવામાંથી જળ ભર્યું અને અપરસ કરીને ઠાકોરજીની ઝારી લઈને આવ્યો. અને એ માટલીમાંથી જ્યારે ઝારી ભરાઈ ત્યારે માટીને સમજાયું જો આ પ્રક્રિયામાંથી પસાર ન થયો તો ઝારી ભરવાનું પુણ્ય મને ન મળ્યું. એમ ઘણી વાર ભગવાન કોઈ મોટું કાર્ય કરાવવા ઈચ્છતા હોય ને ત્યારે પહેલા આપણી પાત્રતા સિદ્ધ કરે. ઘણી વાર માણસને એમ થાય મારે તો સારું કરવું છે, આ સત્કર્મ કરવું, તોય ભગવાન આવી પરીક્ષા કેમ કરે છે? એ પરીક્ષા નથી કરતો, તમને ઘડી રહ્યો છે, તમારી પાત્રતા સિદ્ધ કરી રહ્યો છે. કારણ કે સારું કરવા નીકળો તો ક્યારે એવું ન માનતા કે તમને બધા સારા જ લોકો મળશે. ઘણી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે. અત્યારના સમયમાં સારું કરવા માટે પણ ચતુરાઈ જોઈએ. જો તમને સારું કરવાની હોશિયારી નથી ને તો લોકો તમારા હાથે પુણ્યો પણ નહીં થવા દે. તમને એમ થાય કે હું સારું કરવા નીકળ્યો એટલે કરી દઈશ. તમે ધાબળા વેચવા નીકળો તો તમારી ગાડી લોકો ઊંધું પાડી દે. ધાબળા લેનાર સારું કરવું સહેલું નથી. તમે એમ થાય હું તો સારું કરવા તોય આપણે આમ કરી. સારું કરવા માટે પણ અત્યારે તો હોશિયારી જોઈએ, નહીં તો આ સમાજ આજનો સમય અને આજના સમયમાં સારું કરવું પણ સહેલું નથી. તમને એવા બે ચાર કડવા અનુભવ થાય કે તમે કરવું જ નથી. પણ એક વસ્તુ મારી યાદ રાખજો, કોઈ પણ નાદાન વ્યક્તિની કોઈ નાદાનીથી યા એના બોલવાથી ક્યારે પણ હાથમાં આવેલા સત્કર્મો મૂકી ના દેતા. પેલો તો નાદાન છે તો બોલે. ઘણી વાર સારા સારા લોકોને મેં સંસ્થાઓમાંથી, કારણ કે સંસ્થાઓમાં પૈસા કદાચ વપરાઈ જાય નુકસાન નથી, પણ સારા વ્યક્તિઓ સંસ્થા છોડીને જતા રહે ને એ બહુ મોટું નુકસાન છે. એટલે સારા વ્યક્તિઓ ન છોડે સંસ્થાઓને, એ જરૂરી છે. અને એટલા માટે સારા વ્યક્તિઓ જ્યારે સત્કર્મ કરવા નીકળે ને ત્યારે સમજણની બહુ જરૂર પડે. કોઈ પણ નાદાન વ્યક્તિના કડવા અનુભવને કારણે તમારા સત્કર્મો, તમારા હાથમાં આવેલા પુણ્યો મૂકી ન દેતા, નહીં તો નુકસાન તમને થશે. તમારા હાથમાં કોઈ મોંઘો કિંમતી હીરો હોય અને સામે કોઈ જેમ તેમ બોલતો હોય, તમે હીરો છૂટો ફેંકીને મારો? કેમ ના મારો? કે તમારા માટે હીરાની કિંમત વધારે છે, પેલો તો બોલે જતો રહેશે, હીરો થોડી ફેંકાય. એમ આપણા હાથમાં આવેલા સત્કર્મો એ હીરા જેવા છે, કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી ફેંકી ના દેવાય. કારણ કે નુકસાન આપણને જ થાય. આપણા હાથમાંથી આવેલા પુણ્યો ગયા, નુકસાન આપણને છે. પાત્રતા સિદ્ધ કરાવે છે ભગવાન, એ આપણને ઘડતો હોય. કારણ કે કુંભાર ઉપરથી થપ્પડ મારે એ હાથ તો બધાને દેખાય, પણ ઘાટ આપવા માટે જે અંદર હાથ રાખ્યો હોય ને એ કોઈને દેખાતો નથી હોતો. એમ ભગવાન ઘણીવાર આપણને ઘડતા હોય છે. આ અધિકાર લીલા છે. 19 અધ્યાયમાં અધિકારીઓની ચર્ચા કરી છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી. મહાપ્રભુજીએ તો બહુ વિસ્તારથી ચર્ચા કરી છે. અને એના માટે 16 ગ્રંથમાં 2 ગ્રંથો આપ્યા. એક જલભેદ, જલની સાથે વક્તાઓના ભેદની સમાનતા મહાપ્રભુજીએ કરી. કેટલા પ્રકારના જળ, ઝરણાનું જલ હોય, નદીનું હોય, નાળાનું હોય, કુવાનું હોય, સરોવરનું હોય, વરસાદનું હોય, એમ જુદા જ અદ્ભુત મહાપ્રભુજી અધ્યાત્મ એમાં બતાવ્યું છે. એ પ્રકારના વક્તાઓ હોય છે. અને પંચપદ્યાનીમાં શ્રોતાઓના લક્ષણ બતાવ્યા. 16 ગ્રંથો જે મહાપ્રભુજીના છે, જેને 16 ગ્રંથ આપણે કહીએ છીએ, એમાં 2 ગ્રંથો બહુ મહત્વના છે. અહીંયા અધિકાર ભેદ ઉપર મહાપ્રભુજીએ બહુ સુંદર સુબોધનીજી લખ્યા છે. મહાપ્રભુજીની ભાગવતજી પરની જે વ્યાખ્યા, જે ટીકા છે, એને કહેવાય સુબોધિનીજી. મહાપ્રભુજી ભાગવતજીના 7 રીતે અર્થ કરીને આપણને એકાર્થ કરીને સમજાવે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 રીતે અર્થ મહાપ્રભુજી આપણને સમજાવે છે.
શાસ્ત્રે, સ્કંદે, દરેક સ્કંદનો અર્થ શું છે? પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદે, અક્ષરે. અક્ષર અક્ષરના અર્થો મહાપ્રભુજી કરે. બે ગ્રંથમાં, એક સુબોધનીજી અને બીજું ભાગવતાર્થ પ્રકરણ. આ બંનેમાં 7 રીતે અર્થો સમજાવ્યા આપણને. અધિકારની ચર્ચા કરી. ઉત્તમાધિકારી, વક્તા અને શ્રોતા. જો અહીંયા આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ એ શ્રીમદ ભાગવત છે. આપણે ત્યાં જેટલા પણ શાસ્ત્રો છે ને, એ સભામાં આપેલા પ્રવચનો નથી, પણ 2 જણાની વચ્ચે થયેલા સંવાદો છે. ગીતાજી પણ જુઓ ને, કૃષ્ણ અર્જુન સંવાદ છે. દરેક ગ્રંથો તમે જુઓ, આપણા હિન્દુ સંસ્કૃતિના જેટલા ગ્રંથો છે એ બધા સંવાદ રૂપે છે. અને જીવનમાં જાગેલા વિવાદોનું સમાધાન આ સંવાદથી થાય છે. અને સંવાદના અનેક અંતરંગ પાસાઓ હોય. ઉપદેશ, આદેશ, સંદેશ, સૂચના, સંકેત, સલાહ, અનેક પાસાઓ દ્વારા સંવાદ થતા હોય છે. અને એ બધા જ પાસાઓ આમાં સંકલિત છે. તો ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી, નહીંના અધિકારી. ઉત્તમાધિકારી વક્તા અને શ્રોતા ભાગવતના છે. વક્તા છે શુકદેવજી અને શ્રોતા છે પરીક્ષિત મહારાજ. આ બેની વચ્ચેનો સંવાદ, વધારે સંવાદ આખો ભાગવતમાં મુખ્ય રૂપે આ બંને છે. ઉત્તમ એટલા માટે કયા, બંનેને ભગવાનની પ્રાપ્તિ થઈ ચૂકી છે, છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે. બંનેના મનમાં સંપૂર્ણ વૈરાગ્ય છે. કારણ કે અધિકારી માટે વૈરાગ્ય બહુ મહત્વનો, અનાસક્તિ બહુ મહત્વની મહાપ્રભુજી ગણાવે છે. જેટલો સંસારમાં અનાસક્ત હોય એટલી એની વાણીની પ્રબળતા વધારે હોય, એટલી અસર વધારે થાય શ્રોતાઓ. એટલે અનાસક્ત હોય. બીજી પણ ઘણા લક્ષણો બતાવ્યા. મધ્યમ વક્તા અને શ્રોતા. વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસજી. બંને ભગવાનના અવતાર છે, છતાંય મધ્યમ. કારણ હજી સંસારની ચિંતા છે. આનું શું થશે, આનું કેમ કરીશું, આનું કેમ કરીશું, એટલે મધ્યમ. અને હીન એટલે કે મધ્યમથી ઉતરતા. હીનનો અર્થ ખરાબ નહીં, પણ મધ્યમથી ત્રીજી કક્ષા. અધિકારી છે. અધિકારી શબ્દ પર વધારે મહત્વ આપવાનું, ઉત્તમ, મધ્યમ ને હીનને ગૌણ કરવાનું. અધિકારી છે અને એ છે હીના અધિકારી. વક્તા છે સુતજી અને શ્રોતા છે સૌનકજી. યજ્ઞમાં આસક્તિ છે, વ્યાવૃત્તિ છે, સંપૂર્ણ કથામાં અનન્ય આસક્તિ નથી. ઘણા એના લક્ષણો બતાવે. તો આ 3 જણાના અધિકારની ચર્ચા પ્રથમ સ્કંદમાં કરવામાં આવી છે. પ્રથમ સ્કંદ મેં જેમ ગણાવ્યું એમ 12 અંગવાળા શ્રીનાથજી, એમ 12 સ્કંદવાળા ભાગવતજી. પહેલો બીજો સ્કંદ બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સાતમો સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હસ્ત કમર પર છે, પાછળ તમે જોઈ રહ્યા છો. આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, 10મો સ્કંદ હૃદય, 11 સ્કંદ મસ્તક અને 12મો સ્કંદ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ. આ 12 અંગવાળા શ્રીનાથજી અને 12 સ્કંદવાળા ભાગવતજી. આ ભાગવતજી સાક્ષાત શ્રીનાથજીનું જ સ્વરૂપ. તો પ્રથમ સ્કંદ એ શ્રીનાથજી બાબાનું જમણું ચરણ. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. અને એમાં પણ આ પહેલો શ્લોક જે ભાગવતજીનો, એને પૌરાણિક ગાયત્રી કહેવાય છે. 100 ઉપરાંત અર્થો, ટીકાઓ આ એક શ્લોકમાં તે લખાઈ છે. અદ્ભુત શ્લોક છે. જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ પહેલા શ્લોકમાં છે. કારણ કે ભાગવતનું બીજ પણ ગાયત્રી છે, વેદનું બીજ પણ ગાયત્રી છે. ધીમહિ શબ્દ વેદનો શબ્દ છે. તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્રમાં આપણે બોલીએ છીએ, અમે ધ્યાન કરીએ છીએ પરમ સત્યનું. કોણ હે વો પરમ સત્ય? જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્ર યોનિત્વાત. બ્રહ્મસૂત્ર છે, જેનાથી જન્માદિ થાય છે. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એ ભગવાન જ પોતે આત્મકૃતે પરિણામાત, પોતે જ પોતાનામાંથી આ પરિણમિત થયા છે. વેદાંતના શબ્દોનો પ્રયોગ કરું તો જે માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ કહેવાય અને કુંભાર નિમિત્ત કારણ કહેવાય. તો પ્રશ્ન કર્યો, આ સૃષ્ટિનું ઉપાદાન કારણ કોણ અને નિમિત્ત કારણ કોણ? તો કહ્યું, આ સૃષ્ટિનું નિમિત્તોપાદાન કારણ
ભગવાન સ્વયં પોતે છે. જો આપણે ત્યાં જુદા જુદા મતો છે, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ મહાપ્રભુજીનો મત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, આ બધા જુદા જુદા આચાર્યોના મતો છે. અને આ મતો ક્યાંથી પ્રગટ થાય છે? બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ ચાર તત્વોની આચાર્યો વ્યાખ્યા કરે છે. જેમ માયાવાદમાં શંકરાચાર્યજીના મતમાં જેમ જગત બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જગતને મિથ્યા કહ્યું. કારણ કે જે નાશવંત હોય એને સત્ય કેમ કહી શકાય? જગતનો તો નાશ થાય છે. અને મહાપ્રભુજી મતમાં એમ સમજાવે છે બ્રહ્મ સત્યમ જગત સત્યમ, કે આ જગત પણ સત્ય છે. કેમ? કારણ કે બ્રહ્મ સત્ય છે. કારણ કે આ જગત બન્યું ક્યાંથી? કાર્ય કારણ અભેદાત. બ્રહ્મસૂત્ર કહે કાર્ય કારણનો અભેદ છે. જો સોનું છે તો એમાંથી વીંટી બનાવો, કુંડળ બનાવો કે બંગડી બનાવો, આકાર અને નામ બદલાય પણ છે તો સોનું જ. સત્યમાંથી અસત્ય પ્રગટ કેમ થઈ શકે? જો કારણ સત્ય છે તો કાર્ય પણ સત્ય જ થાય. તો પ્રશ્ન કર્યો, જગતનો તો સર્જન થાય છે અને નાશ થાય છે, એને સત્ય કેમ માની શકાય? જે ત્રિકાલા બાધિત હોય એને જ સત્ય કહી શકાય. જે હોય છે ને રહેવાનું છે એ જ સત્ય. જગત નહોતું, છે અને પછી નહીં રહે, તમે એને સત્ય કેમ કહો છો? તો મહાપ્રભુજી એક વિશિષ્ટ ફિલોસોફી આપી. અહીંયા સર્જન અને નાશ નથી, અહીંયા તો બ્રહ્મ આવિર્ભાવ થાય છે, બ્રહ્મનો જગત રૂપે, અને ભગવાન પોતાનામાં જ તિરોધાન કરી લે છે. વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે. જેમ કાચબાને કંઈ કરવું ન હોય ને તો ઇન્દ્રિયોને પોતાની ભીતર રાખે, અને જ્યારે કાર્ય કરવું હોય તો ઇન્દ્રિયોને બહાર કાઢી અને ચાલવા લાગે, ખાવા લાગે. એમ બ્રહ્મ જ્યારે લીલા કરવી છે, ક્રીડા કરવી છે, ત્યારે બ્રહ્મ પોતે જ સૃષ્ટિ રૂપે સર્જન પામે છે, આવિર્ભાવ થાય છે બ્રહ્મનો જ. અને બે પ્રકારના પરિણામવાદ કયા? વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ. દૂધમાંથી દહીં બને પણ દહીંનું પાછું દૂધ ના થાય, આ વિકૃત પરિણામવાદ, વિકાર. અને અવિકૃત પરિણામવાદ એટલે કે જેમ રબડ હોય, રબડને તમે ખેંચો તો લાંબુ થાય, છોડી દો તો હતું એટલું પાછું થઈ જાય. આ કહેવાય અવિકૃત પરિણામવાદ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પ્રગટ થાય તો બ્રહ્મમાં કોઈ કમી નથી આવી જતી, એ પૂર્ણ જ રહે છે, અવિકૃત છે. અને પૂર્ણ જગત પૂર્ણ બ્રહ્મમાં ભળી જાય તો એમાં કઈ વધી જતું નથી, એ પૂર્ણ જ રહે છે. બ્રહ્મ જ આવિર્ભૂત થાય છે અને એ જ પોતાનામાં તિરોધાન કરે છે. એટલે અહીંયા સર્જન અને નાશ નથી, એટલે જગત પણ સત્ય છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય. તો આની શરૂઆત થઈ જન્માદ્યસ્ય યતઃ, જન્માદિ જેનાથી થાય તો ગાયત્રી મંત્રની શરૂઆત થાય તત્ સવિતુઃ, એ સવિતા. સૂતે પ્રસૂતે ઇતિ સવિતા, જેનાથી જન્માદિ થાય છે. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને મહાપ્રભુજી એમ માને છે કે ગાયત્રી મંત્ર એ તો પરબ્રહ્મનો મંત્ર છે, સાક્ષાત બ્રહ્મ સૂચક એ મંત્ર છે. અને ગાયત્રી દરેક મંત્રનો છંદ હોય તો ગાયત્રી તો છંદનું નામ છે એ મંત્રના. દરેક કોઈ મંત્ર હોય ને એના દેવતા હોય, ઋષિ હોય, છંદ હોય ને બીજ હોય. આ ચાર વસ્તુ દરેક મંત્રમાં હોય. તેમ ગાયત્રી મંત્ર તો ગાયત્રી છંદનું નામ છે. લોકોએ દેવીની ભાવના કરી, બાકી પરબ્રહ્મનો સૂચક મંત્ર છે. તત્ સવિતુઃ વરેણ્યમ, જે પરમમ છે એ જ વરેણ્યમ છે. એમ સુંદર ચર્ચાઓ છે, હમણાં એમાં વિસ્તારમાં નથી જતા. છેલ્લે કહ્યું સત્યમ પરમ ધીમહિ, અમે એ પરમ સત્યનું ધ્યાન કર્યું. કયા પરમ સત્યનું? જેનાથી આ બધું જ નિર્મિત થયું. महाप्रभु जी के शब्दों में कहूं तो रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः, रूप नाम के भेद से वही परमात्मा क्रीड़ा कर रहा है। सोने की विविध चीजें हम बनाएं, किसी को चूड़ी कहेंगे, किसी को बीटी कहेंगे, किसी को कुंडल कहेंगे, पर सोना तो सोना ही रहेगा। वैसे ही ब्रह्म रूप नाम के भेद से क्रीड़ा करता है, पर तत्वतः तो ब्रह्म ही क्रीड़ा कर रहा है। ऐसे परमात्मा को, ऐसे सत्य रूप परमात्मा को धीमहि हमें ध्यान धरिए। बीजा श्लोक में ત્યારે મહાપ્રભુજી તો કહે તબો અત્ર પરમો, કહ્યું કે આ તો કપટ રહિત ધર્મનું વર્ણન ભાગવતમાં છે। અચ્છા, તો કપટ રહિત ધર્મમાં કપટ શું? તો કે ભગવાન પાસે ભગવાન ન માંગવા અને ભગવાનથી માંગવું એ જ કાપટ્ય છે। ભગવાન માણસને વસ્તુ આપે કારણ કે માણસનો પ્રેમ એને મળે, અને જીવ પ્રેમ એટલા માટે ભગવાનને આપે કે એને વસ્તુ મળે। બસ આ જ ભગવાનના પ્રેમ અને જીવના પ્રેમનો ફરક છે।
વસ્તુ માટે પ્રેમ કરે અને ભગવાન પ્રેમ માટે વસ્તુ આપે. ત્રીજા શ્લોકમાં ભાગવતના સ્વરૂપને ફલાત્મક રૂપે બતાવ્યું. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ રૂપી કલ્પ વૃક્ષ પર લાગેલું ભાગવત રૂપી ગલિત ફળ છે. અને આ ગલિત ફળ કેવું છે? એમાં નથી ઠળિયો, નથી છાલ, ત્યાજ્ય કોઈ વસ્તુ નથી, રસરૂપ છે. એટલે આજ્ઞાર્થ શબ્દનો પ્રયોગ કર્યો. પીબત અને પીઓ. રસમાલય, રસનો આલય છે. પણ આ મીઠું છે કે નહીં ખબર કેમ પડે? ઝાડમાં જેના ઉપર પોપટે ચાંચ મારી હોય ને એ સૌથી મીઠું ફળ હોય. તો આ ભાગવત રૂપી ફળ ઉપર પણ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ, શુકદેવજી રૂપ શુકે આમાં ચાંચ લગાવી છે. એટલે આ પણ પરમ મધુર છે. પીવત અને પીઓ. ભાગવત સાંભળવાનું નથી, પીવાનું છે. કારણ કે સાંભળો તો ભાગવત કેવલ કાનનો વિષય થઈ જાય. પાન તો રૂવાડેથી રોમ રોમથી કરવામાં આવે. રોમ રોમથી પાન થાય, કાનથી તો કેવલ શ્રવણ થાય. ભાગવત સાંભળો એવું ક્યાંય નથી કહ્યું, ભાગવતને પીઓ એમ કહ્યું છે. આનું તો પાન કરવાનું અને સતત મુહુરહો, વારંવાર પીઓ. જ્યાં સુધી ભગવાન ન મળી જાય ત્યાં સુધી પીતા રહો. જ્યાં સુધી કથામાં રસ ના આવવા લાગે ત્યાં સુધી પીતા. આલયમ, મુક્તિ મળે ત્યાં સુધી પીતા રહેવાનું. કારણ કે આ રસ એવો છે ને, એક વાર પીશો ને તો બીજી વાર પીવાની ઈચ્છા થશે. જે દિવસે આપણને એમ થઈ જાય મેં તો ભાગવત સાંભળી લીધું છે, એ દિવસે માનજો કે તમે ભાગવત સાંભળ્યું તો ખરા, પણ ભાગવત તમને ફલિત ન થયું. જે પ્યાસ ન વધારે એ પાન કેવું? જેને પુનઃ પીવાની ઈચ્છા ન જાગે એને પાન જ ન કહેવાય. પાન કર્યું તો ત્યારે કહેવાય જ્યારે વારંવાર પીતા રહીએ. એવી પ્યાસ મૂકીને જાય ને એને જ પાન કર્યું કહેવાય. જે દિવસે સેવામાં એમ થાય હા સેવાપતિ ઠાકોરજી પડી ગયા, એ દિવસે માનજો તમે સેવા કરી તો ખરી પણ ઠાકોરજીએ સ્વીકારી નથી. પણ જે દિવસે એમ થાય લો હવે પ્રભુ પહોંચી ગયા, આંખમાં જળજળી આવી જાય, એમ થાય હવે ક્યારે બીજા દિવસની સવાર થશે, હવે ક્યારે મંગળા કરાઈશ અને મારા લાલનના મુખારવિંદના દર્શન મને થશે. એવા તાપ સાથે જ્યારે પ્રભુને પહોંચાવો ને તો માનજો આજે ઠાકોરજી બહુ પ્રસન્નતાથી તમારી સેવાનો અંગીકાર કર્યો છે. અતૃપ્તિ અને અસંતોષ આ બંને ભગવત કથાના ફળ છે, ભક્તિના ફળ છે. સંસારમાં સંતોષ બહુ સારો અને ભગવાનમાં અસંતોષ બહુ સારો. ચાલશે, ફાવશે, ગમશે આ સંસારમાં બહુ સારા, પણ સેવામાં બિલકુલ સારા નહીં. ઠાકોરજીને આ નહીં ચાલ્યો, આ જ જોઈશે. પ્રભુને આ નહીં ગમ્યો, ઠાકોરજીને તો હાથ ધરાવવું પડશે. પ્રભુને આ નહીં ફાવ્યો, પ્રભુને તો માટે તો આ જ લાવવું પડશે. એટલે પ્રભુમાં ચાલશે, ફાવશે, ગમશે બિલકુલ નહીં ચલાવવું. અને સંસારમાં આ ત્રણ જ વસ્તુ ઉદ્ધારક થઈ જાય. લૌકિકમાં તમારામાં જે મળે ચાલશે, જે મળે ગમશે, જે મળે ફાવશે. પોતાના માટે આ વાપરવું, ઠાકોરજી માટે નહીં વાપરવું.